મિત્રો, આ રીતના વાક્યો તમે રોજબરોજના જીવનમાં વાપરતા હશો કે પહેલાં મને છે ને ક્રિકેટ રમવાની આદત હતી. હું પહેલાં ક્રિકેટ રમતો. તે પહેલાં મને ફોન કરતી, હવે નથી કરતી, પહેલાં કરતી. હું પહેલાં છે ને બહુ મુસાફરી કરતો, કોલેજમાં હતો ત્યારે બહુ મુસાફરી કરતો. હું પહેલાં બહુ જ ચા પીતો, ચાની આદત હતી. આને ઇંગ્લિશમાં કઈ રીતે બોલવું? તમારે કહેવું છે કે હું વર્ષો પહેલાં છે ને હું ગામમાં રહેતો, અમે ગામમાં રહેતા. હું પહેલાં ધૂમ્રપાન કરતો, હવે છોડી દીધું છે, બાકી પહેલાં ધૂમ્રપાન કરતો. તો આ જેટલા પણ વાક્યો છે, જો તમારે એને ઇંગ્લિશમાં બોલવા હોય કે હું પહેલાં આવું કરતો અથવા પહેલાં આવું કરતી, તો આ ભાવના આ બોલવા માટે ઇંગ્લિશમાં વપરાય છે યુઝડ ટુ. યુઝડ ટુ ઉચ્ચાર નીચે આપેલો છે, યુઝડ ટુ. અને કઈ ક્રિયા કરતો એ ક્રિયાપદ મૂકવાની હોય છે. યુઝ ટુ અને એના પછી તમારે ક્રિયાપદ મૂકવાનું હોય છે. યુઝ ટુ અને ક્રિયાપદ. ઉદાહરણ જોશો એટલે આવડી જશે. પહેલું ઉદાહરણ છે કે હું નાનો હતો ત્યારે ક્રિકેટ રમતો, અથવા હું પહેલાં ક્રિકેટ રમતો. સૌથી પહેલાં મૂકવાનું છે. ઉચ્ચાર પહેલાં નીચે આપેલો હશે, તમે વાંચી લેશો. તો જો એને વાંચતા બોલવામાં તકલીફ હોય તો પહેલાં આ વાંચી લેવાની. યુઝડ ટુ પ્લે ક્રિકેટ. હવે ઇંગ્લિશ વાંચો. આઈ યુઝ ટુ પ્લે ક્રિકેટ. આઈ યુઝડ ટુ પ્લે ક્રિકેટ. અહીંયા ડનો ઉચ્ચાર નહીં થાય તો પણ ચાલે, આને યુઝ ટુ જ કહેવાય છે. આઈ યુઝ ટુ પ્લે ક્રિકેટ. ચલો, એ જ રીતે તમારે કહેવું છે કે અમે અહીંયા આવતા. હુંની જગ્યાએ તમારે કહેવું છે અમે અહીંયા આવતા. બરાબર છે? ઉચ્ચાર નીચે આપેલો છે યુઝડ ટુ કમ હિયર. અમે એટલે તમે કહેશો વી યુઝ ટુ કમ હિયર. બોલો, વી યુઝ ટુ કમ હિયર. વી યુઝ ટુ કમ હિયર. નેક્સ્ટ વાક્ય છે કે હું દરરોજ પહેલાં છે ને તરવા જતો. ઇંગ્લિશમાં શું વાંચો? યુઝ ટુ સ્વિમ એવરી ડે. બોલો, આઈ યુઝ ટુ સ્વિમ એવરી ડે. આઈ યુઝ ટુ સ્વિમ એવરી ડે. આઈ યુઝ ટુ સ્વિમ એવરી ડે. નેક્સ્ટ વાક્ય છે કે હું પહેલાં છે ને સમાચાર પત્ર વાંચતો, રોજ પેપર વાંચતો, હવે નથી વાંચતો. આઈ યુઝ ટુ રીડ ન્યૂઝપેપર. આઈ યુઝ ટુ રીડ ન્યૂઝપેપર. બોલો, વાંચો. ચલો, ગુજરાતી નીચે લખેલું જ છે. આઈ યુઝ ટુ રીડ ન્યૂઝપેપર. તે મારી સાથે પહેલાં વાત કરતી, હવે વાત નથી કરતા પણ પહેલાં કરતી. શી યુઝ ટુ ટોક વિથ મી. ઉચ્ચાર જોઈ લેશો. શી યુઝ ટુ ટોક વિથ મી. શી યુઝ ટુ ટોક વિથ મી. એ મારી સાથે વાત પહેલાં કરતી. હું પહેલાં છે ને ચા પીતો, મને પહેલાં ચા પીવાની બહુ આદત હતી. આઈ યુઝ ટુ ડ્રિંક ટી. આઈ યુઝ ટુ ડ્રિંક ટી. બોલો, ઉચ્ચાર જોઈ લો. આઈ યુઝ ટુ ડ્રિંક ટી. નેક્સ્ટ વાક્ય છે કે તે પહેલાં છે ને મને ફોન કરતી. તે પહેલાં મને ફોન કરતી, હવે નથી કરતી. શી યુઝ ટુ કોલ મી. શી યુઝ ટુ કોલ મી. બોલો, શી યુઝ ટુ કોલ મી. હું પહેલાં ગામમાં રહેતો. હું પહેલાં ગામમાં રહેતો, હવે શહેરમાં રહું છું. આઈ યુઝ ટુ લીવ ઇન વિલેજ. આઈ યુઝ ટુ live in village. ઉચ્ચાર નીચે આપેલો છે. I used to live in village. નેક્સ્ટ વાક્ય છે કે તે લોકો છે ને પહેલાં દર શનિ રવિ છે ને થિયેટરમાં જતા, પિક્ચર જોવા જતા. ધે યુઝ ટુ, તે લોકો જતા. ધે યુઝ ટુ ગો ટુ મૂવીઝ. ધે યુઝ ટુ ગો ટુ મૂવીઝ. ગો ટુ મૂવીઝ એટલે થિયેટરમાં પિક્ચર જોવા જવું. ધે યુઝ ટુ ગો ટુ મૂવીઝ એવરી વીકેન્ડ. ઉચ્ચાર આપેલો છે. ધે યુઝ ટુ ગો ટુ મૂવીઝ એવરી વીકેન્ડ. મોટું વાક્ય છે પણ પ્રેક્ટિસ કરો. ધે યુઝ ટુ ગો ટુ મૂવીઝ એવરી વીકેન્ડ. પહેલાં છે ને અમે બહુ મુસાફરી કરતા. વી યુઝ ટુ ટ્રાવેલ અ લોટ. વી યુઝ ટુ ટ્રાવેલ અ લોટ. અમે બહુ મુસાફરી કરતા.
બરાબર છે? હવે આ છેલ્લું વાક્ય છે, આનું ગુજરાતી તમારે કમેન્ટમાં લખવાનું છે કે અમે બહુ મુસાફરી કરતા, એ વાક્ય નથી આ. આનું ગુજરાતી તમારે લખવાનું છે કે હી યુઝ ટુ સ્મોક બટ હી ક્વિટ. હી યુઝ ટુ સ્મોક બટ હી ક્વિટ. ક્વિટ એટલે છોડી દેવું, બરાબર છે? તો આનું ગુજરાતી શું થાય અને આનું ઇંગ્લિશ જાતે બનાવીને તમારે બંને કમેન્ટમાં લખવાના છે. તો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.